અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે તેમણે નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શિતાના પગલે એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે લોકોના મત લેવા અને તેના ફાયદા સમજાવવા આ સંમેલન યોજાય છે। વધુમાં તેમણે એક ચૂંટણી થતાં લોકોના સમય, નાણાંનો વ્યય અને ખર્ચ ઘટશે અને સરકાર સહિત નાગરિકોને પણ ફાયદો થશે તે અંગે માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશના એક રાષ્ટ્ર એક ચૂંટણીના ઇન્ચાર્જ ડોક્ટર અનિલ પટેલ, કર્ણાવતી ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આ જે એક રાષ્ટ્ર એક ઇલેક્શન જો એ કરીએ આપણે તો ઘણા બધા આપણા જે મગજમાં નાના મોટા ઇલેક્શનના હિસાબે જે આપણને પડતી મુશ્કેલીઓ છે એ બધી મુશ્કેલીઓનો આપણને અંત આવી જાય એવું છે। હું એવું નથી કહેતો કે તમે પોઝિટિવલી જ ચર્ચા કરો, પણ નેગેટિવ મુદ્દો હોય તો પણ અમને મોકલાઈ શકો છો તમે કે ભાઈ આ મુદ્દો હજુ આની અંદર ક્યાંક ને ક્યાંક આપણને કંઈક તકલીફ કરે। પણ ઇન જનરલ અત્યાર સુધી જ્યાં જ્યાં અમને ચર્ચા કરી એ પણ મેં પૂછ્યું, મને કે લગભગ બધી વિધાનસભાઓમાં અમે આ ચર્ચા કરી છે, તો એની અંદર ક્યાંય નેગેટિવિટી છે જ નહીં, કોઈને કરવું છે। અને બધાયની આમ તો જો બધા પોલિટિકલ માણસો પણ વિચારે તો એમને બી મગજમાં ક્લેરિટી આવે એવું છે કે ભાઈ આ જરૂરી છે ને જરૂરી છે।